નમસ્કાર સાહેબ બંદગી જય ગુરુ મહારાજ. ભાણ કહે ભટકીશમાં મથન કરી જોને માય, સમજીને રહે ચૂપ તો એને કરવું ન પડે કાંઈ. ઘણા સમયથી મને સાધકો, જિજ્ઞાસુઓ, યુટ્યુબ, ફેસબુકના ફોલોવર્સ જે મારા સત્સંગ સાંભળતા હોય એવા લોકોની આ સાખી ઉપર વર્ણન કરવાનું મને કહેતા હોય છે કે બાપુ આ સાખીનો અર્થ શું થાય છે. સાખીનો એ અર્થ ઘણા ગુરુ લોકો એની પોતાની રીતે એ કરતા હોય છે, પણ છતાં સાધકોને એ તૃપ્તિ ન હોવાથી, સાધકોને સંતોષ ન હોવાથી મારી પોતાની પાસે આ સાખીનો મર્મ અને અર્થ જાણવા માટે કંઈક કહેતા હોય છે. ભાણ સાહેબની આ પ્રખ્યાત સાખી છે. ઘણા સંતો, ઘણા મહાપુરુષો વાણીમાં, ભજનમાં આ સાખીઓ બોલતા હોય છે. ભાણ કહે ભટકીશમાં મથન કરી જોને માય. હવે ભાણ સાહેબ એમ કે તું ભટકમાં મંથન કરી જો ને. એટલે એમાં ભટકવામાં બે પ્રકારની વાત આવે. એક બાહ્ય ભટકાવ કે જ્યાં સુધી આપણને કાંઈ ખબર નથી ત્યાં સુધી આપણે નવધા પ્રકારની ભક્તિમાં જે હોઈએ એમાં આપણે ભટકીએ. જો કે મહાપુરુષો, સંતો ઘણા એવાથી કે જે નવધા પ્રકારમાં ભક્તિમાંથી નિપુણ થઈ, પારંગત થઈ, પ્રેમ લક્ષણામાં થઈ અને નીકળ્યા છે. પણ અહીંયા જે વાત ચાલે છે એ એમ કહે છે જ્યાં સુધી તમને તમારા પોતાનો મૂળ સ્વરૂપની ભાન ન થાય ત્યાં સુધી તમે આ બધે ઠેકાણા જે આ ભટકો છો એ ભટકવા જેવું છે. હવે એક ભટકવાનું બાહ્ય છે કે બધાએ ક્યાંક કોઈ ખ્યાલ નથી, જ્યાં સુધી પોતાનો દીદાર ન થયો હોય, જ્યાં સુધી પોતાના મૂળ સ્વરૂપની ભાન ન થાય ત્યાં સુધી તીર્થમાં, વ્રતમાં, કાશીમાં, ગંગામાં, યમુનામાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં, વેદોમાં, મંદિરોમાં, મસ્જિદોમાં, ગુરુદ્વારોમાં, ચર્ચમાં અનેક પ્રકારે બધાએનું ભટકાવ છે. આ બાહ્ય થઈ ગયું. પણ ભીતર પણ એક પ્રકારનો ભટકાવ છે. ભીતર જ્યાં સુધી પોતાની ખબર ન હોય ત્યાં સુધી શ્વાસ ઉશ્વાસમાં, પ્રાણમાં, ત્રિવેણીમાં, ત્રિકુટીમાં, શૂન્ય શિખરમાં, ગગનમંડળમાં, પિંડમાં આ પણ એક ભટકાવ જ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એ ઊભા રહી ગયા છે. નાદમાં ઊભા રહી ગયા, જ્યોતમાં ઊભા રહી ગયા, શ્વાસ ઉશ્વાસમાં ઘણા ઊભા રહી ગયા, ઘણા ઓહમ સોહમમાં ઊભા રહી ગયા, ઘણા પ્રાણની ગતિમાં ઊભા રહી ગયા, ઘણા સૂક્ષ્મ શરીરની ગતિમાં ઊભા રહી ગયા, ઘણા ત્રિવેણી ઉપર જ્યાં નૂરનો પ્રકાશ થાય છે, ત્રિવેણી ઉપર જ્યાં આજ્ઞાચક્રનો જ્યાં પ્રકાશ છે ત્યાં ઊભા રહી ગયા. એમ પછી એમાં ભટકે છે. એટલે એક ભટકાવ ભીતર પણ છે. એને ભાણ સાહેબ એમ કહે છે કે પહેલાં બાહ્ય ભટકાવ તમારો મટવો જોઈએ, પછી તમારો ભીતરનો ભટકાવ મટવો જોઈએ. ભીતર કે આ હાથું છે, આમ હાથું છે, આમ કરી તો આમ થાય, આવું કર્યું તો આમ થાય, આમ કરી તો આવું થાય. એ પણ એક ભટકાવ છે. ભટકાવ એટલા માટે કીધું, સાહેબ કબીરે કીધું ભટકાવ બાબતમાં કે ઝઘડો બડો હે રામ કો, જો પામે સો પદ નિર્વાણ. ભીતર રામ નામનો ઝઘડો આવેલો છે. અંદર કોઈ નાભીમાં કહે, કોઈ હૃદયમાં કહે, કોઈ નાસિકામાં કહે, કોઈ અણિઅગ્ર પર કહે, કોઈ નેલ ઝરૂખામાં કહે, કોઈ આજ્ઞાચક્રમાં કહે, કોઈ શૂન્યશિખરમાં કહે, કોઈ પ્રકૃતિમાં કહે. એ અંદર ભીતર ઝઘડો હાલી રહ્યો છે. ઝઘડો બડો હે રામ કો, જો પદ પામે સો નિર્વાણ. એ આની અંદર ભીતર એ ઝઘડો હાલી રહ્યો છે. તો એમાં કબીર સાહેબ એમ કહે વો મન બડા કે જેને મન જાના, મન મોટું કે જેને મન જાણ્યું. તો તીર્થ બડા કે જેને તીર્થ જાના, તો તીર્થ મોટું કે જેને તીર્થ જાણ્યું. એ અનેક પ્રકારના કબીર સાહેબ એમાં વર્ણન કરીને છેલ્લે જે એક વાત કરે એ બહુ મજા આવે, એ બહુ આપણને અનુભવની વાત કરી કે ભરમી ભરમી પર એક કબીર ઉદાસી. કબીર સાહેબ કહે કે હું અંદર ફેર્યો, ભ્રમણ કરી, અંદર હું ફેર્યો,
મૂલાધારથી લઈને સહસ્ત્રસાર ચક્ર સુધી 10મા દ્વાર સુધી હું ભેમો, હું રખડ્યો, હું અંદર ગયો, ભરમી ભરમી પરે કબીર ઉદાસી, કહે કબીર વો મોક્ષ બડા જેને મોક્ષ જાના. કબીર સાહેબ કે એ મોક્ષ નહોતો કે જેણે મોક્ષને જાણ્યો. એમ અહીંયા ભાણ સાહેબ એમ કહે છે કે ભાણ કહે તું ભટકીશમાં. હવે ભાણ સાહેબ એમ કહેતા હોય ભાણ કહે તું ભટકીશમાં, એટલે એનો મતલબ એવો નહીં કે આપણે સાનું મુનું ઘરે બેસી જવાનું અને કાંઈ કરવાનું નહીં. જ્યાં સુધી તમે ભટકશો નહીં, જ્યાં સુધી તમને ભટકવાનો અનુભવ નહીં થાય, ત્યાં સુધી તમને ખ્યાલ પડશે નહીં. પ્રથમ મુદ્દો સહજથી કોકને મળી ગયું, એ જવાહરલાલ મહાપુરુષો સંતોને કોકને થઈ ગયું. તમે ભટકો નહીં તો તમને ખબર કેમ પડે ક્યાં સાચું છે કે ખોટું છે? પ્રથમ મુદ્દો તો એ છે. તમે ડીપમાં અંદર તમે મંથન ન કરો, તમે ભટકો નહીં, તમને ખ્યાલ કેમ પડે? એટલે ભટકવું એ એક અભ્યાસ છે. ભટકવું એ એક ખરું અને ખોટું, સત્ય અને અસત્ય ને જાણવા બાબત માટે ભટકવું પડે. હું ઘણીવાર મારા સત્સંગમાં એમ કહેતો હોઉં છું કે છેતરાઈ જવું એ જરૂરી છે. જો તમે છેતરાવ નહીં તો તમને ખબર કેમ પડે કે આ વસ્તુ સાચી છે ખોટી છે? તમે છેતરાવો જ નહીં, તમે હોશિયારી જ વાપરો તો તમને ખ્યાલ પડે નહીં, તમારી ગતિ ન થાય. એમ અંદર તમે ભટકો જ નહીં તો તમને ખબર કેમ પડે સત્ય શું છે? ભાણ કહે ભટકીશમાં મંથન કરી જો ને માય. આની અંદર તું મંથન કરી લે ભીતર કે શું એવું તત્વ રમણ કર્યું છે, શું એવું મૂળ છે, એમાં તું મંથન કર. જેમ જીવણ સાહેબને પત્રમાં જીવણ સાહેબે કીધું કે 5 તત્વ 3 ગુણ 25 લેજો વિચારી મંથન કરો આના મૂળમાં. આની અંદર તમે મંથન કરો, આનું મૂળ શું છે, મૂળનું તમે મંથન કરો, પછી એમાંથી તત્વ લેજો તારી. એમ મંથન કરી જો ને માય. આમાં મંથન કરી દો કે આમાં તત્વ એક એવું કયું રમણ કરી દઉં છું, ક્યાં છે એનું મંથન કરો, એને જાણો. પણ એના માટે કે પ્રથમ તો તમારે ભટકવું પડે. જ્યાં સુધી તમે ભટકો નહીં ત્યાં સુધી તમને એની કિંમત ન થાય, તમને એની મૂળ કિંમત ન થાય. ભાણ કહે ભટકીશમાં મંથન કરી દો ને માય. સમજીને રહે ચૂપ તો એને કરવું ન પડે કાંઈ. હવે સમજીને રહે ચૂપ તો એને કરવું ન પડે કાંઈ એટલે શું? સમજીને રહે ચૂપ, સમજણ એટલે કોઈ બુદ્ધિનો કે શ્રવણનો કે કોઈ બોલવાનો વિષય નથી. સમજણ છે એ મન બુદ્ધિ ચિત્ત અને અહંકારથી પર છે. જ્યાં બુદ્ધિ લીન થઈ જાય, જ્યાં મન લીન થઈ જાય, જ્યાં સંકલ્પ વિકલ્પો લીન થઈ જાય, જ્યાં તમામ શબ્દો લીન થઈ જાય, ત્યાંથી આપણે પરમાત્માના ઘરમાં, ઈશ્વરી તત્વના ઘરમાં, સાહેબના ઘરમાં આપણી સમજણ ઊભી થાય. સમજણ ખાલી એક શબ્દ એવો, વર્ષ ખાલી એવો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાકી એનો મતલબ કોઈ બુદ્ધિથી કે વાણીથી કે મનથી કે સંકલ્પ વિકલ્પથી સમજવાનું આ વાત જ નથી. પરમાત્મા તમામ સંકલ્પ વિકલ્પથી, તમામ વાણીથી, તમામ મન અને બુદ્ધિથી, તમામ આપણી જે ભૌતિક જે આપણી ઇન્દ્રિયોના વિષયને અંતકરણ જે કામ કરે એનાથી પર છે. જો એવા સમજણમાં પરમાત્મા આવી જતો હોય તો એ લિમિટેડ કહેવાય, એ સીમિત કહેવાય. એટલે એ સમજણની અહીંયા મહાપુરુષો સંતો વાતું નથી કરતા. સમજીને રહે ચૂપ, સમજીને રહે ચૂપ એટલે કે આની અંદર ભીતર તમે જે સમજો છો, આની અંદર ભીતર તમે જે જાણ્યું છે, તમે જે અનુભવ્યું છે, પછી એ કોઈ વાણીમાં આવે એવું નથી, એ કોઈ શબ્દમાં આવે એવું નથી, એ કોઈ મન અને બુદ્ધિથી વર્ણન થાય એવું નથી. એટલે તમે ચૂપ થઈ જાઓ. જેમ ઓશો ભૂરીબાઈને મળવા ગયા રાજસ્થાનમાં, મેવાડમાં. એમાં ભૂરીબાઈએ ઓશોની શિબિર હાલતી હતી અને ભૂરીબાઈ ઓશોને સાંભળે. બહુ પ્રજ્ઞાવાન પુરુષ હતા ભૂરીબાઈ. અને ઓશો એને માં કહીને બોલાવતા. જ્યારે ઓશોને ખાલી માત્ર એણે એક જ સૂત્ર લખ્યું, ચૂપ સાધીએ, ચૂપ સાધન, ચૂપ સાધીએ, ચૂપ ને ચૂપ સમાય. એ કે ચૂપ સાધન છે. અહીંયા ભીતર એક મૌન છે, એ સાધન છે. ચૂપ સાધન, ચૂપ રહીએ, ચૂપ में ચૂપ સમાય. તમે મૌન થઈ જાઓ. મૌન છે એ સાધન છે, અને મૌન સાધન છે તો તમે એને સાધી લો. અને એ મૌનમાં, એ ચૂપમાં, ચૂપમાં ચૂપ સમાય. એ ચૂપમાં એક ભીતર એક એવું શાંત છે, એક એવું મૌન છે કે જ્યાં પરમ આનંદની તમને અનુભૂતિ થાય. અહીંયા જે વાણ સાહેબ પણ એ જે વાત કરે છે, સમજીને રહો ચૂપ. ચૂપ એટલે મૌન. કોઈ વાણી, કોઈ સંકલ્પ, કોઈ વિકલ્પ ને ઊભા ન થાય એવી સ્થિતિ તમારી
એવી પ્રજ્ઞા તમારી પ્રગટ થાય એટલે તમે મૌન આવશે. એ તમારે સમજીને રહે ચૂપ, તો એને કરવું ન પડે કાંઈ. હવે કરવું ન પડે કાંઈ એનો અર્થ એવો છે કે કાંઈ ન કર્યું હોય અને આપણે સાનામુના થઈ જઈએ તો એ આપણો અનુભવ છે નહીં. ફરી વાર રિપ્લેસ મારું જેથી કરીને કાંઈ ન કરવું હોય, કાંઈ કર્યું જ ન હોય અને તમે એમને ચૂપ થઈ જાઓ તો એ તમારો અનુભવ નથી. એ તમારું એક પ્રકારનું મારી રીતે નપુંસકપણું કહેવાય. તમને ખ્યાલ જ નથી, તમે હજી કાંઈ કર્યું જ નથી, તમે હજી કોઈ પણ પ્રકારની આમાં તમે મંથન જ નથી કર્યું, તમે હજી ગયા જ નથી અને તમે એમને માત્ર મૌન ધારણ કરી લો છો. કે મહાપુરુષો ઘણા એમાંથી માત્ર સમજીને માત્ર મૌન ધારણ કરીને તરી ગયા છે, પણ આપણે એની કાર્બન કોપી ન બની શકીએ, આપણે એની કોપી ન મારી શકીએ, આપણે એની જેમ ન કહી શકીએ કે એણે નથી કર્યું તમારે ન કરવું પડે, એને નથી થયું એને થઈ ગયું તમારે થઈ ગયું. નહીં, એ અશક્ય છે, એ ન થઈ શકે. કારણ કે પ્રથમ તો આપણે હજી ભીતર ગયા નથી એટલે આપણે મંથન ન કરી શકીએ, મંથન ન કરી શકીએ એટલે આપણે ચૂપ ન થઈ શકીએ, ચૂપ ન થઈ શકીએ એટલે આપણે કાંઈ કરી ન શકીએ. અહીંયા જે કે મંથન કરી દો ને માય, આની અંદર મંથન કરો અને સમજીને રહે ચૂપ, તો એને કરવું ન પડે કાંઈ. એટલે કરવું ન પડે કાંઈ એ સ્થિતિ એવી છે કે જ્યાં તમામ ક્રિયાઓથી, તમામ સાધનાઓથી, તમામ ધ્યાનથી, તમામ ભજનથી, બધી અવસ્થાથી પર થઈ જવું. એ બધી અવસ્થાથી જે પર થવાની વાત છે એની માટે તમારે પહેલાં આ અવસ્થાને જાણવી પડે, આ અવસ્થામાં ઉતરવું પડે અને આ અવસ્થાને અનુભવવું પડે. પ્રથમ મુદ્દો આ અવસ્થાને તમે અનુભવીને સ્ટેપ ઉપર જાઓ એટલે ત્યાં તમારે કશું કરવું પડતું નથી. એ બધી સાધના એમાં શમી જાય, ધ્યાન એમાં શમી જાય, ભજન એમાં શમી જાય, સ્મરણ એમાં શમી જાય, તમામ વસ્તુ એમાં શમી જાય. પણ એને મુદ્દો લેવો પડે. હું ઘણીવાર વાત કરતો હોઉં છું સત્સંગમાં કે તમે દાદરો તમે ચડતા હો, સીડી તમે ચડતા હો એટલે એક સીડી તમે એક પગથિયું તમે મૂકીને બીજું પગથિયું ચડો તો તમે એમ ઘોષણા ન કરો કે હું આ એક પગથિયું મૂકું છું અને બીજું પગથિયું ચડું છું, હું બીજું પગથિયું મૂકું છું અને ત્રીજું પગથિયું ચડું છું, એમ તમે એની ઘોષણા ન કરો. જ્યારે તમે એ તમામ પગથિયા ચડી જાઓ ને પછી એની ઉપર આપણે એમ માનો કે આખો વેરાટ આખું ખુલ્લું આકાશ આવે અને તમે એને જોવો તો એ સીડી એ પગથિયા મહત્વ દેતા નથી, પણ ચડવું એ મહત્વનું છે, ચડી જવું એ મહત્વનું છે. અને એ ચડી જાઓ એ મુદ્દો છે, પ્રથમ એક અવસ્થા છે. એમ આની અંદર તમે જ્યાં સુધી કાંઈ કરો નહીં ત્યાં સુધી તમે ચૂપ ન થઈ શકો, ત્યાં સુધી તમે અનુભવી ન થતો. એટલે પ્રથમ તો સમજવા માટે, ભીતર જોવા માટે તમારે પહેલાં કાંઈક કરવું પડે અને એ તમામ અવસ્થાઓમાંથી તમે જાઓ, સમરણમાંથી, ઉલટમાંથી, સુલટમાંથી, ત્રિવેણીમાંથી, નૂરમાંથી, નાદમાંથી, જ્યોતમાંથી, તમામ પિંડ બ્રહ્માંડમાંથી તમે અવસ્થાઓમાંથી જાતા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તોર્યા, સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ, હદ બેહદ અનહદ, આદ મધ્ય અને અંત, તમામ અવસ્થાઓમાંથી તમે સ્ટેપ બાય સ્ટેપ હાલતા તમે જાઓ અને પછી જે મૂળ ભૂમિકા ઉપર આવો ત્યાં કાંઈ કરવાનું રહેતું નથી. એ કરવાનો અર્થ છે વાસ્તવિક કે સમજીને રહે ચૂપ, તો એને કરવું ન પડે કાંઈ. જો એને કરવું ન પડે કાંઈ એ લાસ્ટ અવસ્થાની વાત છે. કારણ કે ભાણ સાહેબના ભજનો આપણે ઘણા એમાં જોયા કે એમાં એણે એકડે એકથી ઘણી વાત કરી, ઘણા આમાં હાલવાની, અભ્યાસની, ધ્યાનની, સાધનાની, ભજનની અનેક પ્રકારની એની વાણીઓમાં વાત આવે છે. અને એ વાણી એની એવી લખી હોય તો પહેલાં એમાં એ ડૂબ્યા હોય, પહેલાં એમાં ઉતરા હોય, પહેલાં એનું મંથન કર્યું હોય અને પછી જે છેલ્લો સ્ટેજ જે પરમ તત્વનો રહે એ સમાધિ અવસ્થાથી પણ સમાધિષ્ઠ અવસ્થાનો જે રહે છે, તે નિર્વાણનો જે રહે, જ્યાં કૈવલ્ય પદનો જ્યાં રહે છે, ત્યાં કંઈ કરવું પડતું નથી ને એ કરવું ન પડે. એ અવસ્થા ભાણ સાહેબે વાસ્તવિક એનો અર્થ થાય છે. કાંઈ કર્યા વિના તમે માત્ર ખાલી ભાણ સાહેબની સાખી બોલી નાખો એમાં હાલે નહીં, એ બિન અનુભવની વાતો કહેવાય. તમે અંદર જાઓ, ડૂબો તો તમને ખ્યાલ પડે. એટલે કે ભાણ કહે તું ભટકીશમાં, મંથન કરી દો ને માય, સમજીને રહે ચૂપ, તો એને કરવું ન પડે કાંઈ. બોલ સદગુરુ મહારાજની જય. સાહેબ બંધ.